તો મિત્રો તમે જાણો છો કે આપણે ઓડિશા ભુવનેશ્વરથી જઈએ છીએ મહારાષ્ટ્ર મુંબઈ ને આપણને ઇન્ડિયન નેવીમાં જવાનો મોકો મળ્યો હતો કેમ કે આપણી ગાડી નવા લોકયાર્ડ મુંબઈ સેન્ટરમાં ખાલી થવાની હતી। તો મિત્રો તમે આગળના વિડીયોમાં જોયું છે કે આપણે નાગપુરથી મુંબઈ જવા માટે સમૃદ્ધિ હાઈવે સડી ગયા હતા અને રસ્તામાં દરમાં ઘરી જતા અને દરની બહાર નીકળ્યા હતા હાંજ પડવાઈ હતી ત્યાં મોટું દર આવી ગયું હતું એટલે કે મોટી ટનલ આવી ગઈ છે। આ ટનલ લાંબી ટનલ હતી, કોઈ વાતે પતતી જ નહોતી। જો ઉંદરડું જાય તે આ ઉંદરડા જાય ઘોડે આનકોરથી ઉંદરડા કરતા હતા ને ઓલકોર ઉંદરડા બહાર નીકળતા હતા, પણ અહીં તો બહાર નીકળવાનું નામ જ નથી લેતું, ટનલ પતતી જ નથી। તો માંડ ટનલ પતીને પછી આપણે ગાડી સાઈડમાં ઉભી રાખી હતી। મારી ગાડીની વાંહે જે ડુંગર પહાડ દેખાય છે ને એ પહાડની નીચે રહીને આપણે નીકળ્યા હતા બોલો, એ પહાડ આખો વીંધીને અને હાનના વાગ્યા હતા હાથ ને મેં કીધું હવે પહોંચી જઈશું, ત્યાં તો બીજું દર આવી ગયું બોલો। તો પાછું આ દરમાં કરવાનું હતું, ઓલકો નીકળવાનું હતું, તો સમૃદ્ધિ પૂરો થઈ ગયો અને મુંબઈ સિટીમાં છેક છેલ્લે દરિયાન કાંઠે ઇન્ડિયન નેવીમાં જવાનું હતું। તો આપણે 2 કલાક આરામ કરીને ટ્રાફિક ઓછું થાય પછી આપણે નીકળ્યા હતા અને આવી હતી રસ્તામાં રિઝર્વ બેંક અને પછી આપણે જો સ્ટેટ સેન્ટર લાઇબ્રેરી પાસે સા પીવા ઉપર હતા ઠેલાવાળા પાસે, તો સાનો સવડકો મારીને આપણે જते रहे इंडियन नेवी ना गेटे। तो इंडियन नेवी ना गेटे जाते कि अभी तो कुछ होगा नहीं भैया, आप जाके सामने लगा के सो जाओ, सुबह जो भी होगा वो पेपर वेपर बनेगा और परमिशन मिलेगी तो आपको शाम को सुबह बुलाएंगे, शाम को सॉरी। तो हवाરમાં આપણે જો ઉઠીને જતા રહ્યા હતા સાનો સબડકો મારવાનો હતો એટલે સાનો સબડકો મારવા, તો સાનો સબડકો મારીને આપણને પરમિશન મળી જતી, આપણે પેપર રેડી થઈ ગયા તો આપણે આવી ગયા હતા ઇન્ડિયન નેવીમાં ખાલી કરવા। તો ખાલી કરીને આપણે પાછું ગાડી લઈને બહાર નીકળવાનું હતું, ગાડી બડી ચેક કરીને પેપર જમા કરાવીને તો આપણે અંદરના વધારે વિડીયો નથી લીધા કેમ કે અંદર નોટ એલાઉડ ફોન એટલે ફોન નોટ એલાઉડ હતો। તો પછી જો આપણે નવલ ડોકયાર્ડનો ગેટ હતો બહારથી તમને બતાવી દીધો અને અંદર ગયા પછી આપણને ઘણું બધું જોવા મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું, જોઈને તો યાર ગજબ ઇન્ડિયન નેવી ગજબ છે। અને પછી જો આ પાછા રિટર્ન થઈ ગયા હતા, આપણે ગાડી ભરવાનો મેળ પડી ગયો એટલે આપણે ગાડી ભરવા માટે પાછું મુંબઈ સિટી બહાર જવાનું હતું। જો રિઝર્વ બેંક આવી એટલે મને એમ થયું કે આમાં એક દી આપણે ખાતું ખોલાવવું છે। શું કેવું તમારું કોમેન્ટ કરજો, આવો નવો તમારો સપોર્ટ રહ્યો તો આપણે એક દી આમાં ખાતું ખોલાવશું, શું કેવું બરાબર ને? તો આપણે ગાડી ક્યાંની ભરવી છે જાણવું હોય તો તમારે ફોલો કરવો પડશે। તો મળીએ બીજા વિડીયોમાં, જય દ્વારકાધીશ।